ઉત્તરાખંડના પ્રસિદ્ધ આગ્રહ સ્થળ કેદારનાથની યાત્રા ફરીથી શુભારંભ. માર્ગ ઉપરથી પથ્થર અને મલબો દૂર કરાયો. ઉત્તરાખંડના પ્રસિદ્ધ આગ્રહ સ્થળ કેદારનાથ ધામની યાત્રા ફરીથી સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે. ગુજરી ગયેલી મધ્યરાત્રે ગૌરીકુંડ અને સોનપ્રયાગના રસ્તા પર ભારે વરસાદ પડતા માર્ગ પર ભૂસ્ખલન અને પથ્થર ખસકતા યાત્રિકોની આવન જાવન ગતિવિધિ થોડીવાર માટે ખોરવાઈ હતી. સ્થાનિક તંત્રે તાત્કાલિક માર્ગ સફાઈ અને કાંકરી વ્યવસ્થાને કાર્યરત કરી યાત્રાના ગમન ફરીવાર ચલાવવાનું સુનિશ્ચિત કર્યું છે. પ્રશાસનથી સૂચનાઓ પ્રમાણે ઘટના બાદ તાત્કાલિક જાહેર સુરક્ષા ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રસ્તા પરથી મલબો દૂર કરી યાત્રા માર્ગને સ્વચ્છ અને સાવધ બનાવવામાં આવ્યો હતો. ઘણા યાત્રીઓને થોડીવાર માટે સુરક્ષિત સ્થાને રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમણે ફરી ગંતવ્ય તરફ આગળ વધવાની પરવાનગી અપાઈ. આ વખતે અધિકારીઓ યાત્રિકોને આગાહી મુજબના હવામાનની હાલત પહેલા દરરોજની વિગતો જાળવવા માટે જરૂરી સાવચેતી રાખવા સૂચવ્યું છે. કેદારનાથ ધામમાં ભક્તોની નિવાડમાં કોઈ મોટું અવરોધ સર્જાયું નથી અને યાત્રા હવે નિયમિત ધોરણે પુનઃ પ્રારંભ થઈ ગઈ છે. રાજ્ય પ્રશાસને યાત્રિકોની સલામતીને અનુકૂળ બનાવવા માટે સતત દેખરેખ રાખવાનો વિશ્વાસ આપ્યો છે અને બધા યાત્રીઓને જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.